નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આપણે ચેપ્ટર નંબર 3 એસપી ની અંદર કંપનીની સ્થાપના વિધિ એમાં આપણે આગળ કંપનીની વ્યાખ્યા અને કંપનીની સ્થાપના વિધિ બે પ્રકાર છે. સ્થાપના પહેલાનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. બીજો કયો છે? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. એમાં આપણે પહેલું જોઈશું સ્થાપના પહેલાનો તબક્કો. તો કે સ્થાપના પહેલાના તબક્કામાં શું આવ્યું? તો કે કંપનીની સ્થાપના કરવી છે તો સૌપ્રથમ પહેલું છે ધંધાની સ્થાપનાનો વિચાર. તો કે કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના કરવાનો ખ્યાલ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણ તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલે કંપનીના પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. કંપનીના પ્રવર્તકનો શું કહેવામાં આવે છે? માનસ પુત્ર. હવે ધંધાની સ્થાપનાનો વિચાર. હવે કોઈ પણ કંપનીની સ્થાપના કરવી છે. હવે ટાટા કંપનીની સ્થાપના કરવી હોય તો ટાટા કંપનીની સ્થાપના થઈ ગઈ હોય તો કે ના, એમનો સ્થાપના ન થઈ જાય. તો પહેલા તો જે તમારે ઉદાહરણ લો, કંપની તમારે કોઈ પણ ધંધો સ્થાપવો હોય, કંપનીની વાત તો આખી છે, તમારે કાંઈ પણ ધંધો સ્થાપવો છે, તમારે પેકેજિંગનું કારખાનું નાખવું છે, તો પહેલા તો તમને મનની અંદર વિચાર કરો કે મારે કારખાનું નાખવું છે. તો પહેલા તો એ ધંધો જે કંપની છે એની સ્થાપનાનો વિચાર આવશે. તો કે આ વિચાર એક વ્યક્તિના અથવા આખું સમૂહની આવે. કોઈ એકલો વ્યક્તિ તેને વિચાર કરે મારે આ કંપનીનું કંઈક આયોજન છે, મારે કંપનીની સ્થાપના કરવી છે, તો એના મનની અંદર બીજ રોપણ, એની કલ્પના શક્તિને કહી છે અને કલ્પના કહી કે આ પ્રકારની મારે કંપની કરવી છે. અથવા તો આજે ટાટા કંપની આખા સમૂહ હોય કે ભાઈ 3-4 મિત્રો બેઠા હોય તમે અને ત્રણ ડિસ્કસ કરતા હોય, વાતચીત કરતા એમાં વાતમાંથી વાત એ કહે અરે કંઈક આપણે કંઈક ધંધો કરી આપણે સમૂહમાં. તો સમૂહમાં એ વિચાર તો આવ્યો. તો કે સૌપ્રથમ તો શું આવશે? તો કે પહેલા તો ધંધાની સ્થાપનાનો વિચાર આવે. કોઈ વ્યક્તિને આવે અથવા તો આપણા સમૂહ વ્યક્તિનો કે 4-5 મિત્રો હોય કે 7-8 મિત્રો બેઠે ને મનમાં વિચાર આવે. એટલે કે વ્યક્તિ કે અને આ જે વિચાર આવ્યો એના મનની અંદર જે ખ્યાલ ઉદયો, મનની અંદર જે વિચાર ઉદયો એના કારણે એમ થાય છે કે મારે કંપનીની સ્થાપના કરવી છે. લોકો કોઈ વ્યક્તિ કે આખો સમૂહ અને પછી એને એ ધંધા તરફ આગળ દોરી જાય છે. હવે સ્થાપકના મનમાં જે બીજ રોપણ કરવું, બીજ રોપો તો છોડવો થાય. કોઈ પણ છોડ કરો તેના માટેનું બીજ તમારે રોપવું પડે. કંપની તમે બીજ રોપો તો કંપનીની સ્થાપના થાય. બીજ જ ન રોપો તો કંપનીની સ્થાપના થાય નહીં. એટલે કે એને જે બીજ રોપ્યું એ એની કલ્પના શક્તિ અને એની સર્જકતાને પોષે છે. કે પહેલા જે બીજનું રોપણ કર્યું ને એની કલ્પના શક્તિ, વિચાર છે કે મારે કંપનીની સ્થાપના કરવા માટે શું કોઈ કલ્પના કરશે. પહેલા પોતાના મનની અંદર એ કલ્પના કરશે કે એના માટે શું કરવું પડશે, કેવી હું કંપનીનું આયોજન કરીશ, એના માટે જે જોખમ ઉઠાવવું એના માટે તૈયાર છું કે નહીં, હું આવી કંપનીની સ્થાપના કરીશ તો આવું જોખમ આવી શકે, મારે આટલા પ્રકારની તૈયારી રાખવી પડશે, આટલા વ્યક્તિ માનવ શક્તિની જરૂર પડશે, આટલી મૂડીની જરૂર પડશે. તો આ બધી માનવ શક્તિ, માલ સામાન એ બધું કેવી
બધો જ જેને સ્થાપનાનો વિચાર આવ્યો છે એ વ્યક્તિ તમામ પાસાનો વિચાર કરશે. એટલે જ જેને કહેવાય કે માનસ પુત્ર કહેવાય છે. કંપની શું કહેવાય છે? કંપનીને જે પ્રવર્તકનો શું કીધું છે એને માનસ પુત્ર. કે ભાઈ તમારા મનની અંદર વિચાર આવ્યો કે મારે સિરામિકનું કારખાનું નાખવું છે. તમારા માઇન્ડની અંદર વિચાર આવ્યો કે મારે સિરામિકનું કારખાનું નાખવું છે. હવે તમારે વિચારને ફલીભૂત કરવા માટે બરાબર છે, જેને કે વિચારને બજારમાં લાવવા માટે, તમારા વિચારને યોગ્ય દિશા આપવા માટે બરાબર તમે એમનો આપશો કે ના, પછી વળી આગળ વિચારશો. એના માટે કેટલા રૂપિયા જોશે બરાબર છે, કે આયોજન કરશો, કઈ જગ્યાએ આયોજન કરીશ બરાબર છે, કેટલા માનવ જોશે. આ બધી જ તપાસ કરતા છે વિચારની. ત્યાર પછી પ્રાથમિક તપાસ. એના મનની અંદર વિચાર તો આવી ગયો કે મારે આ કંપની નાખવી છે. સમૂહ હોય કે વ્યક્તિ હોય, એના માઇન્ડ ની અંદર છે કે પ્રાથમિક તપાસ કરશે. કે પ્રાથમિક તપાસ એટલે શું? તો કે એને જે વિચાર આવ્યો એની શક્યતા નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. કે આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં છે. જો પરિણામ સંતોષકારક હોય તો ધનિક તપાસ કરવામાં આવે છે. એને જે વિચાર આવ્યો કે મારે આ પ્રકારની કંપનીની સ્થાપના કરવી છે, પછી એ વિચાર જેને આવ્યો છે એ વિચાર એનો જે ક્રિયા છે એની શક્યતા તો કે નિષ્ણાતો દ્વારા તપાસવામાં છે કે ભાઈ આને આ કંપનીની સ્થાપના કરી શું અત્યારે બજારમાં વેલ્યુ છે, ચાલશે કે નહીં ચાલે, આ વ્યક્તિ કેપેબલ છે કે નહીં. તો જે નિષ્ણાત વ્યક્તિઓ છે બરાબર છે, જુદા જુદા કે નિષ્ણાત વ્યક્તિઓ આ જે વિચાર્યો છે એના ઉપર પોતાનું મંતવ્ય રજૂ કરશે અને એના ઉપરથી પ્રાથમિક તપાસ કરશે. ભાઈ કેટલી આના ઉપરથી આવક થાય, કે ભાઈ આ પ્રકારનો ધંધો નાખો, તેમાં નફો ગાળો કેટલો, સામે કેટલો ખર્ચ થશે, તો કે આવક અને ખર્ચની તપાસ કરશે. પછી એમ થાય કે ના, એનો અંદાજ લગાવે કે આવી કંપની નાખી પછી આટલી આવક થાય, આટલો તો ખર્ચ પહેલા કરવો પડે, આટલું રોકાણ કરવું પડશે, સામે આવક કેટલી મળશે, તો કે આટલી, તો કે આ કંપની સ્થાપના થાય કે ન થાય. પછી એને એમ થાય કે ભાઈ ના આ યોગ્ય છે, તો એના પછી ધનિક લગાવી વધુ ગાળની તપાસ કરશે. પછી અંદાજ લગાવી કે ભાઈ ના આવી કંપનીની સ્થાપના કરી શકે, એના વિચાર યોગ્ય છે. તમે કોઈને વિચાર કે આવું કરાય હમણાં આવું કરી તો બીજા શું કે વિચારણા કરે કે કેટલો ખર્ચ થશે, સામે આપણને પછી કેટલી આવક થશે, આટલું રોકાણ કરી કઈ જગ્યાએ સ્થાપના કરશું. ત્યાર જે નિષ્ણાત વ્યક્તિ છે એ ત્યાર પછી આગળની પ્રક્રિયા હાથ ધરતા હોય છે. ત્યાર પછી વિગતવાર તપાસ કરશે. હવે શું કરશે? વિગતવાર. જો વિસ્તૃત તપાસ કરવામાં ન તો વિપરીત પરિણામ આવી શકે. ભાઈ પ્રાથમિક તપાસ તમે કરી દીધી, આ કરી નાખો ને તો આ નફો થાય તો કરી નાખો, પણ એમ ચાલે નહીં. ગાળો કંપની સ્થાપના કરી એમ નહીં ચાલે. વિસ્તૃત તપાસ કરવી પડે, વિગતવાર. જો તમે વિગતવાર તપાસ ન કરો, આ કઈ થોડું કે નાની દુકાન નાખી ગાળો નો થાય બંધ કરી દેવી છે. આ તો અબજોનું રોકાણ. રિલાયન્સ જેવી કંપનીની સ્થાપના કરવી, ટાટા એવી કંપનીની સ્થાપના, કેટલાક કરોડનું રોકાણ થાય એમાં બરાબર છે. એમને કંપની દ્વારા મંજૂરી ન આપી કે તમે કેટલાય શેર ધારકોને તમે શેર વેચશો, કેટલાય વ્યક્તિનું જોખમાય લીધ કે પછી તો કે વિસ્તૃત ચર્ચા કરે, તો કે વિસ્તૃત જોવું પડે કે ભાઈ કે વિપરીત અસર આવે નથી ને, તો કે શેની અંદર, તો કે સરકારની નીતિ. ભાઈ તમે જે જમીન દાવની કંપની નાખી હાલે ગુજરાતમાં, તો કે સરકાર મંજૂરી જ નહીં આપે. એટલે કે તમે જેની કંપની નાખો છો એમાં સરકારની નીતિ કેવી છે, પેટ્રોકેમિકલ્સની કંપની નાખો, સરકારની મંજૂરી આપશે કે નહીં આપે. તો કે ગવર્નમેન્ટની ઘણી બધી કંપની છે અત્યારે આપણે ખબર, હવે ઇલેક્ટ્રિક કંપની ઘણી બધી આ બધા આપણે ખબર, સોલાર સિસ્ટમ કે સરકારી સબસિડી આપે છે, તમે એની કંપની નાખવા માંગો છો બરાબર છે, તો સરકારની નીતિ કેવી છે, તમે જે કંપની નાખો એમાં કાનૂની નિયંત્રણ કેવા છે, કાનૂની જોગવાઈ. ઘણા કહે કે ખૂબ કેમિકલ ના બધે દવાની કંપની નાખી તો કાનૂની નિયંત્રણ જાજર, તમારે ખૂબ જ સેફટી રાખવી પડે બરાબર છે. કે કાનૂની નિયંત્રણ કેવા છે, કાચા માલની ઉપલબ્ધિ, એનો કાચો માલ તમને મળી જશે બરાબર છે. ત્યાર પછી જેને કહેવાય કે માંગ અને પુરવઠાની સ્થિતિ, માંગ કેવી રહેશે, પુરવઠો કેટલો રાખવો
પછી એમ થાય કે ચિત્ર સ્પષ્ટ દેખાય તો આગળની પ્રક્રિયા આગળ વધવા છે નક્કી યોજના શું મૂકી પડતી. તમારે પેટ્રોકેમિકલ્સની કંપની નાખી છે, આપણે ખબર છે કે પેટ્રોલ મળે ક્યાંથી? ખાણમાંથી. ખાણ કેના સ્તર હોય? સરકાર સ્તર હોય. તો સરકાર પાસે તમને કાચો માલ મળતો રહેશે. માની લો પેટ્રોલ કેમિકલ તમે બનાવો છો, પેટ્રોલ તમે કંપની નાખી દીધી, પણ તમને સરકાર કાચો માલ નથી આપી, તો બીજે ક્યાંથી મેળવતો નથી, એ તો બીજે ક્યાંથી મળતો નથી. તો કે મળે કે નહીં મળે? ગવર્નમેન્ટ પાસેથી એના જે ખાણ છે, જે કુવા છે પેટ્રોલ કેમિકલના, એમાંથી જ આપણને મળે છે ભાઈ. તેના માટે આપણે સરકારને ધ્યાનમાં લેવી પડે, કેમ કે અન્ય જગ્યાએ ક્યાંથી આપણે પ્રાપ્ત થતું નથી. તો આપણને કાચો માલ મળી રહેશે, એની માંગ કેવી રહેશે બજારમાં, પુરવઠો કેટલો સ્ટોક કરવો પડશે, પુરવઠો માંગ અને પુરવઠાની સ્થિતિ જોવી પડે, એને સહાયક સેવાઓ કઈ આપવી પડે, એ સગવડ, આ બધી બાબતોની વિસ્તૃત ચર્ચા કરવી પડે છે. પછી એમ લાગે કે ભાઈ હવે આ બધી આપણને પ્રાપ્ત થઈ જશે, કે ભાઈ નાણાં મળી જશે, આ જે કાનૂની નિયંત્રણ દ્રવ્ય આના માટે શું શું કાનૂની જોગવાઈ છે, સરકારી નીતિ કેવી છે, ઘણા તમે સ્થાપના 5 વર્ષ સરકાર બદલે તો એ રદ કરી કાયદો, પહેલા આ કાયદો રદ, તો તમારી કંપની બંધ કરી દેવી, એટલે કે ભવિષ્યને વિચારવું પડે કે સરકાર આમાં કાંઈ ફેરબદલ નહીં કરે ને ભવિષ્યમાં, કે દરેક બાબતોની ચકાસણી કરી પછી એ કઈ ના આવે રેડી તો જેને કહે કે કંપની સ્થાપનાની આગળ વધે છે. તો શું કરી પ્રોજેક્ટ રદ. પછી સંસાધનોની સગવડ, એટલે કે તમારો જે પ્રોજેક્ટ, તમે જે કંપનીની સ્થાપના કરવા માંગો છો એને આગળ વધારવા માટે એના માટે જે સંસાધનો જેમ કે મશીનરી, જમીન, મશીનરી છે, જમીન વગેરે વ્યવસ્થા કરવા માટે પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવી પડે છે. કે આવડી મોટી કંપની નાખતા તો 200 વીઘા જમીન જોઈતી, રિલાયન્સની આ કંપની નાખી તો તે જમીન ક્યાંથી મેળવશે? એક જ જગ્યાએ કે 200-300 વીઘા જમીન મેળવી છે, તો કઈ જગ્યાએ જમીનની આપણે ફાળવણી થશે, બરાબર છે, મશીનરી ક્યાંથી આપણે આટલી મળશે, આ બધાય પાસા વિચારવા પડે. એના માટે તમારે જે કઈ પત્ર વ્યવહાર, જે કઈ કરાર કરવા પડતા કોઈ સાથે, તે કરાર કરવા પડે છે. એના માટે વીજળીની વ્યવસ્થા સરકાર પાસે મંજૂરી લેવી પડે, એટલે કે જે સંસાધનો છે મશીનરી, જમીન ખાસ, અને મૂડી પણ આવી શકે. ના મૂડી તો વસ્તુ પછી છે, પણ નહીં ના બે મશીન અને જમીન, કે ભાઈ આવડી મોટી આપણે કંપનીની સ્થાપના કરી છે, એની જમીન આપણને ક્યાંથી ફાળવશે, અને આ જમીન તમારે સરકાર પાસેથી ફાળવવી પડે છે, ટૂંકમાં સરકારની મંજૂરી મેળવવી પડે છે. કેમ કે એક સાથે એટલી જમીન એક જ જગ્યાએ મેળવવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. એટલે કે જે સંસાધનો છે એની સગવડ આપણને કઈ રીતના મળશે, અને ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા, બરાબર છે, સંસાધન જે કંઈ મળી જાય છે, મશીન એટલે જમીન બાળા જગ્યાએ મળી જાય, પણ આ મશીન જમીન ખરીદવા માટે તો કે જે નાણાં જે જોઈએ એ નાણાંની વ્યવસ્થા કઈ રીતના કરશે, બરાબર છે, કે ત્યાં સાધન કે જે કંઈ મિલકતો ખરીદી છે એ મિલકતો ખરીદવા જે નાણું છે એ નાણું આપણે ક્યાંથી પ્રાપ્ત કરશું, તો કે એની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. તે પછી આની વિચારણા કરશે કે આટલી જમીન જોઈએ તો આટલા રૂપિયાની જરૂર પડશે, આ મિલકત છે તો આટલું નાણાંની જરૂર પડશે, તો કે નાણાંની સ્થાપના જેને કે આટલા ખર્ચ થશે, તો કે ખર્ચાઓના બધે પહોંચી વળવા માટે, ખર્ચાઓ મિલકતોના બધે લેવા માટે, તો કે જે નાણાકીય વ્યવસ્થા છે એ નાણાકીય વ્યવસ્થા ક્યાંથી કરશું એ પણ તમારે નોંધણી પહેલા આ બધી વિચાર રાખવી પડે. આ બધી શું છે સ્થાપના પહેલા તો આ વ્યવસ્થા લે તો આ બધી પ્રક્રિયા થાય, નકર આપણને કાંઈ પ્રક્રિયા થાય નહીં. એટલે આ તબક્કો કયો છે? સ્થાપના પહેલાનો તબક્કો. કયો છે? સ્થાપના પહેલાનો. વિચારો સ્થાપનાનો, પ્રાથમિક તપાસ કરી, પછી વિગતવાર તપાસ કરશે, સંસાધનની સગવડ જોશે, અને નાણાકીય વ્યવસ્થા. હવે જેને કહે કે નોંધણીનો તબક્કો પૂરો થઈ જાય, બરાબર છે, એટલે થાય સ્થાપના તબક્કો શરૂ. નોંધણી પહેલાનો તબક્કો પૂરો થઈ જાય કે આ બધી આપણે મંજૂરી મળી જાય, ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો શરૂ થાય છે. ખાનગી કંપની કે જાહેર કંપની, બરાબર છે, શેર પેમેન્ટ નિયંત્રણ નોંધણી પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની ધંધો શરૂ
છે. તો કે ધ્યેય શું મેળવવાનું છે? નોંધણીનું પ્રમાણપત્ર. ખાનગી કંપની કોઈ બને કે જાહેર કંપની, કોઈ પણ કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત મેળવવું પડે. ખાનગી અને જાહેર બંને કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત મેળવવું પડે. ખાનગી કંપની તો ભલે અને જાહેર કંપની હોય તોય ભલે. ખાનગી કંપની કઈ તો જે કંપની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હોય એ ખાનગી કંપની હોય, જે કંપની પાછળ ખાલી લિમિટેડ શબ્દ હોય એ જાહેર કંપની. કઈ કંપની હોય? જાહેર કંપની. એટલે ખાનગી કંપની અને જાહેર કંપની કોઈ પણ અને નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત મેળવવું પડે છે. એટલે ખાનગી કંપની કે જાહેર કંપની. રિલાયન્સ છે કેવી છે? રિલાયન્સ પાછળ ખાલી લિમિટેડ એટલે કેવી છે? જાહેર કંપની. જાહેર કંપનીના શેર બધાને મંજૂરી પડે ખરીદવા માટે. અને ખાનગી કંપની પોતાની પ્રાઇવેટ રીતે શેર બહાર પાડી શકે છે. હવે સ્થાપના પૂર્વ તબક્કો પૂરો થઈ જાય, સ્થાપના પહેલાનો તબક્કો પૂર્ણ થઈ જાય, ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો શરૂ કરવાનો છે. તો આ બધી વ્યવસ્થા થઈ ગઈ. હવે નોંધણીનું પ્રમાણપત્ર મેળવી એટલે કે કંપનીની નોંધણી કમ્પ્લીટ થઈ જાય, કંપની મંજૂરી મળી ગઈ પછી ધંધો શરૂ કરવો. પણ ખાનગી કંપની જાહેર કંપની બંને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. જાહેર કંપની હોય અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે. એટલે કે નોંધણી પ્રમાણપત્ર મળી જાય, તમને નોંધણી મંજૂરી મળી ગઈ, ત્યાર પછી ધંધો શરૂ કરવા માટે પાછી અરજી કરો અને ધંધો કઈ રીતે શરૂ કર્યો. બરાબર છે? તો નોંધણી પ્રમાણપત્રમાં શું હોય? તો કે આવેદન પત્ર નોંધવું પડે. શું નોંધવું પડે? આવેદન પત્ર. આ મૂળભૂત દસ્તાવેજ છે. આના વિશે વિસ્તૃત ચર્ચા તમારે આના પછીના ચેપ્ટરમાં હશે. તો કે આવેદન પત્રમાં ટોટલ 6 કલમ હોય છે. કેટલી કલમ હોય? 6 કલમ. આ કંપનીનો જેને કહે કે મહત્વનો દસ્તાવેજ કહેવામાં આવે છે. આના આધારે જ કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય. શું નક્કી થાય? કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર. કંપની કયા ઉદ્દેશથી સ્થાપના થયેલી છે, કંપનીનો ધ્યેય શું છે અને કંપનીનું કાર્યક્ષેત્ર શું છે, આવેદન પત્રના આધારે જ નક્કી થતું હોય છે. આવેદન પત્ર એ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. આની વિસ્તૃત ચર્ચા આપણે આના પછીના ચેપ્ટરમાં કરશું. આમાં જુદી કલમ હોય છે. નામની કલમ. બરાબર છે? એટલે કે કંપનીનું નામ શું છે, કંપનીનો ધ્યેય શું છે, કંપનીની મૂડી કેટલી છે, સભ્યની જવાબદારી કેટલી, કંપનીની રજિસ્ટર ઓફિસ, આ બધું આમાં દર્શાવેલું હોય. કંપનીનું નામ, ધ્યેય, કંપનીની મૂડી, બરાબર છે, કંપનીની રજિસ્ટર ઓફિસ, આ દરેકની કલમ આખો દસ્તાવેજ હોય. આ કઈ જગ્યાએ છે આ દરેક વસ્તુ એ આમાં દર્શાવેલું હોય છે. આવેદન પત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. એટલે આવેદન પત્ર એ કંપનીનું પ્રાથમિક દસ્તાવેજ છે, પાયાનો છે. પહેલા તમારે આવેદન પત્ર મેળવવું પડે છે, આવેદન પત્ર તૈયાર કરવું પડે છે. તો કે આ જે આવેદન પત્ર તૈયાર કરવામાં આવે એના આધારે કંપનીનો ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. કંપની કયા ધ્યેય માટે સ્થપાયેલી છે અને કંપનીનું કાર્યક્ષેત્ર શું છે. રિલાયન્સ કંપની સ્થાપના થઈ તો રિલાયન્સ કંપની શેની છે? તો કે પેટ્રોલ કેમિકલ્સની કંપની છે. મોબાઈલ જેને કે ઓટોમોબાઈલની કંપની છે. તો કે નક્કી થાય કે રિલાયન્સ કંપની આવી વસ્તુ બનાવે છે, એનો ધ્યેય શું છે, સામાજિક હેતુ માટે. તો કે આ જે આવેદન પત્ર તૈયાર કરવામાં આવ્યું છે એમાં શું દર્શાવ્યું? તો કે કંપનીનું નામ, કંપનીનું ધ્યેય, કંપની ટોટલ મૂડી કેટલી છે, 57 મૂડી બહાર પાડેલી આંકડા આવશે, કેટલું રોકાણ છે અને કંપનીની રજિસ્ટર ઓફિસ. રિલાયન્સની રજિસ્ટર ઓફિસ મુંબઈ સિટીમાં હોય તો કંપનીની મેઇન ઓફિસ ક્યાં છે? તો કે કંપનીની શાખાઓ ઘણી બધી હોય પણ કંપનીની મેઇન ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે, કયા શહેરમાં આવેલી છે? તો કે આવેદન પત્રમાં આવી વિગતો દર્શાવેલી હોય છે. ત્યાર પછી નિયમન પત્ર. જો નિયમન પત્ર છે એ પણ કંપનીનો અગત્યનો દસ્તાવેજ કહી શકાય. તો કે આવેદન પત્ર અને નિયમન પત્ર. તો કે આવેદન પત્ર કંપનીનું જે નક્કી થયું છે તેને સાકારત્મક અને નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. નિયમન
નિયમન પત્ર અંદર કંપનીના આંતરિક નિયમો શું હોય આંતરિક બાબતો કંપનીની જે આંતરિક બાબતો છે આંતરિક જે વહીવટી જે કઈ નિયમો છે આંતરિક ધારાધોરણો તે કંપનીના નિયમન પત્રમાં દર્શાવવામાં આવેલી હોય છે એ નિયમન પત્ર વિશે પણ આપણે ચેપ્ટર નંબર 5 માં અભ્યાસ કરશું એનું પણ આખું ચેપ્ટર છે કે નિયમન પત્રમાં કઈ કઈ આંતરિક બાબતો દર્શાવવામાં આવે છે શું દર્શાવવામાં આવે છે એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે શું શું નોંધવાનું પડે તો કે આવેદન પત્ર તૈયાર કરવું પડે નિયમન પત્ર આવેદન પત્રમાં કઈ રીતના તૈયાર થાય શું શું હોય નિયમન પત્રમાં જેને કે આંતરિક બાબતો દર્શાવવા કંપનીની જે આંતરિક બાબતો છે આંતરિક જે કઈ નિયમ હોય કંપનીની પોતાની જે કઈ જોગવાઈ હોય એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય છે એટલે કે આંતરિક બાબતો જે છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય છે બરાબર છે આવેદન પત્ર કંપનીનું ધ્યેય નક્કી કરે છે પણ નિયમન પત્ર સાકાર કરે જે નીતિ નિયમો તમારે કરવા પડે એ નિયમન પત્રમાં કંપનીનો જે ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે અમુક કાયદા જોગવાઈઓનું પાલન કરવું પડે તમારે અમુક નિયમો કરવા પડે કે તમે એમ કહો કે આપણા આ ટાર્ગેટ છે તો એમનો એટલો નફો થઈ જાય એ નફાને સાકાર કરવા માટે તમારે જે નિયમો કરવા પડે એ નિયમો નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે એટલે કે નિયમન પત્ર તમારે તૈયાર કરવાનું છે કે આવેદન પત્ર પછી નિયમન પત્ર તૈયાર કરો પણ આ બધી બાબતો શું કરવાની કંપની રજિસ્ટર પર આ બધું તમારે રજૂ કરવાનું ત્યાં તમને નોંધણી મળે ત્યાર પછી સંચાલકોની યાદી તૈયાર કરવાની શું તૈયાર કરવું પડે સંચાલકોની યાદી એટલે કે કંપનીમાં જે વ્યક્તિ કંપનીનું સંચાલન કરશે આગળ કીધું કે જેટલા શેરધારકો છે તે દરેક શેરધારકો કંપનીનું સંચાલન કરે ને એ બધે તો ઘરે મેં છે તે કંપનીનું સંચાલન કર્યો હું તો ઘરે બેઠો જ્યારે મીટિંગ કરે ત્યારે હું ખાલી હાજરી આપું જે મીટિંગ કરવામાં આવે ત્યારે ખાલી મારે શું કરવાની હાજરી આપવાની હોય એટલે કંપનીનું જે સંચાલન કોણ કરશે જે સંચાલકો છે એની યાદી તૈયાર કરવી પડે એ સંચાલક તરીકે જે વ્યક્તિ કાર્ય કરવાની એનું નામ કોણ સંચાલન કરશે એનું સરનામું એ સંચાલકને ધંધો કરતો તેનો ધંધો પછીની ઉંમર રાષ્ટ્રીયતા એટલે કે કયા દેશનો છે ભારતનો છે ઇન્ડિયન છે કે વિદેશી આ વગેરે દર્શાવે તો કે સંચાલકોની આ બધી બાબતો દર્શાવવાનું નામ સરનામું ધંધો ઉંમર એની નેશનાલિટી કે ઇન્ડિયન કે ફોરેન છે આ બધી બાબતો એટલે કે સંચાલકોની જે યાદી તૈયાર કરવામાં આવે તેમાં બધું તૈયાર લખી અને આ બધું જેને કહેવાય કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવે આ કી રજૂ કરે કંપની રજિસ્ટ્રારની ઓફિસે આ જે બાબત છે રજૂ કરવામાં આવે છે એટલે કે ઓછામાં ઓછી પાછી સંચાલક નિયમ છે કે સંચાલકમાં એક મહિલા હોવી જોઈએ શું હોવી જોઈએ એક સ્ત્રી તમારું જે સંચાલક મંડળ તમે મારી 7 વ્યક્તિ નક્કી કરો આમાં એક ફરજિયાત સ્ત્રી હોવી જોઈએ કારણ કે સંચાલક તમારી યાદી તૈયાર કરવાની કે કોણ કોણ કંપનીમાં સંચાલક રહેશે અને આ જે તમે સંચાલકના નામ લખો છો એનું નામ સરનામું ધંધો ઉંમર રાષ્ટ્રીયતા વગેરે બાબતો એમાં તમારી લિસ્ટમાં દર્શાવવાનું હોય છે ત્યાર પછી સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું તૈયાર કરવું કે ભાઈ જે વ્યક્તિ સંચાલક તમે રાખ્યો છે એ વ્યક્તિ સંચાલક તરીકેની જવાબદારી સ્વીકારવા માંગે છે અને એને કોઈ દબાણ કરીને સંચાલક નથી બન્યો એ વ્યક્તિ સ્વેચ્છાએ સંચાલક બને છે એવી એને લેખિત સંમતિ આપવી પડે કે ભાઈ મને જે સંચાલક બનાવ્યો છે તે હું મારી જવાબદારી સ્વેચ્છાએ હું સ્વીકારું છું કે હું સ્વેચ્છાએ જ કંપનીનો સંચાલક થયેલ છું ત્યાર પછી ભરણું બનાવ પ્રથમ સંચાલક રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે તો કે સોગંદનામું રજૂ કરવું પડતું હોય છે હવે જે સંચાલક હું સંચાલક કરું છું તો મારે એટલી સમજ ના હું મારી સ્વેચ્છાએ
કંપનીમાં સંચાલક તરીકેનું પદ ધારણ કરું છું. કેમ કે ઘણી બાબતો માટે સંચાલકને દોષિત ઠેરવવામાં આવે છે. થિયરી લેતી હોય તો કે કંપની સંચાલક હતો જ નહીં, આ મારી જવાબદારીમાં આવે જ નહીં, તો આવી કોઈ પણ બાબત ન બને એના માટે જે વ્યક્તિ સંચાલક તરીકે કાર્ય કરે છે એની તો કે લેખિત સંમતિ મેળવવામાં આવે છે. ભાઈ તમે ખરેખર કંપનીમાં સંચાલક તરીકે કાર્ય કરવા માંગો છો, એ કંપની રજિસ્ટર ઓફિસરની લેખિત સંમતિ મોકલવામાં આવે છે. અને સોગંદનામું ઘણી વખત તૈયાર કરવું પડતું હોય છે. એ સોગંદનામામાં શું હોય કે એના તે કોઈ પણ ગુના માટે ગુનેગાર નથી, કે ભાઈ વકીલ મેં સોગંદનામું તૈયાર કર્યું કે મેં કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો એટલે કે હું કે ગુનેગાર સાબિત થયો નથી, કે ભાઈ એના પર ટૂંકમાં કોઈ પણ પોલીસ કેસ થયેલ નથી, ત્યાર પછી કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર નથી, અને અન્ય કોઈ પણ કંપની કે કોઈ છેતરપિંડી કરી નથી કે એના માટે પણ એના પર કોઈ કેસ થયેલ નથી, એના માટે પણ ગુનેગાર નથી. અને રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી મેં મોકલી છે તે માહિતી સંપૂર્ણ સાચી અને પૂર્ણ છે. મેં જે કંઈ માહિતી મોકલી છે એ બધી માહિતી મારી સાચી અને પૂર્ણ માહિતી ચાવડે સોગંદનામું તૈયાર કરવું પડે છે. એ પણ તમારે નોંધવાનું કે ભાઈ મેં કોઈ ગુના નથી કર્યા કે મેં કોઈ છેતરપિંડી પણ કરેલી નથી, અને મેં જે કાંઈ માહિતી મારી આપી છે તે માહિતી તમામ માહિતી મારી સાચી છે. ત્યાર પછી નિવેદન, તો કે કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત તમામ જરૂરીનું પાલન કરવામાં આવે છે તેવું દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવું પડે. કે ભાઈ કંપનીની સ્થાપના માટે જે કાંઈ જોગવાઈઓ છે, કંપની ધારાના જે કાંઈ નિયમો છે તે તમામ નિયમોનું અમે પાલન કર્યું છે તો તમારે નિવેદન કંપનીની રજિસ્ટર ઓફિસે નોંધવું પડે. જે કાંઈ જોગવાઈ છે તે તમામ જોગવાઈનું અમે પાલન કરેલું છે, મેં કઈ જોગવાઈનો ભંગ કર્યો નથી તેવું તમારે નિવેદન આપવું પડે છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં એડવોકેટ એટલે કે વકીલ, ત્યાર પછી છે ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ, કોસ્ટ એકાઉન્ટ જે પડતર કાઢતો હોય એ, અને અથવા તો કંપની સેક્રેટરી એટલે સીએસ. ઓકે, આ બધાએ કંપની સ્થાપનાની સંદર્ભે તેને સહી કરવી પડે છે. અને નિયમોમાં જે સંચાલક મેનેજર કે સેક્રેટરી જેનું નામ હોય તેને સહી કરવી પડે છે. તો કે જે નિવેદન આપવામાં આવે છે એટલે એડવોકેટ, વકીલ, સીએ, કોસ્ટ એકાઉન્ટ અથવા તો સીએસ, આ દરેક વ્યક્તિ તો કે નિવેદન જે છાપેલું હોય, જે નિવેદન આપેલું છે કે અમે તમામ જોગવાઈનું પાલન કરી, જોગવાઈની ખબર કેને પડે તો કે વકીલ ને સીએ ને સીએસ ને ખબર કે આ જોગવાઈનું પાલન કર્યું છે કે કેમ, કેમ કે સીએસ ની બધાય કાયદાકીય જે નિયમો છે એનાથી માહિતગાર હોય છે. એટલે કે એ લોકોએ જે નિવેદન છાપેલું એમાં સહી કરવી પડે, ના આ તમામ જોગવાઈઓ યોગ્ય છે અને તમામ જોગવાઈનું પાલન કર્યું છે, કેમ કે એને ખબર પડે જોગવાઈનું પાલન કર્યું છે કે નહીં, કેમ કે એ લોકો દરેક નિયમોથી માહિતગાર હોય છે. અને કંપનીનું જે નિયમન પત્ર હોય છે એમાં પણ જેને કે મેનેજર અથવા તો કંપની સેક્રેટરી છે એ વ્યક્તિ સહી કરતા હોય છે. અને છેલ્લું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો કે કંપનીના સંચાલકો, મેનેજર કે સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલા તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે છે. એટલે કે જે મેનેજરો, સંચાલકો જે છે બરાબર છે, સેક્રેટરી હોય બરાબર છે, એ વ્યક્તિઓ અન્ય કોઈ બીજી કંપનીમાં પણ પોતે જોડાયેલા હોય, બીજી કંપનીમાં કંઈ કોઈના કંપનીના શેર લીધા હોય, અન્ય કંપનીનું હિત હોય તો એ અંગેની પણ એને માહિતી આપવી પડે છે. કે આમાં જે સીએ હોય, સીએસ તરીકે જો આ કંપનીમાં પણ સીએસ તરીકે કામગીરી બજાવું છું, એટલે કે અન્ય કંપનીમાં પણ કોઈ આવા મુખ્ય જે વ્યક્તિ છે એનું હિત સમાયેલું હોય તો એ અંગેની પણ જાહેરાત આપવી પડે છે, માહિતી આપવી પડે છે. એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો જે તબક્કો છે એમાં આટલા મુદ્દાની ધ્યાનમાં રાખવામાં આવે
એમાં આ બધી બાબતો દર્શાવાય છે. નિયમન પત્ર તૈયાર કરવું પડે છે, સંચાલકોની યાદી તૈયાર કરવી પડે, પછી સંચાલકોની વ્યક્તિગત સમગ્ર સોગંદનામું લેવું પડે કે સ્વૈચ્છિક સંચાલક તરીકે, તે પછી નિવેદન આપવું પડે એટલે કે તમામ જે કંઈ જોગવાઈ જે નિયમ જનોનું પાલન કર્યું છે એવું લખાણ કરી એમાં આ બધી વ્યક્તિ શું લેવી પડે છે, સહી લેવી પડે અને અન્ય કંપનીમાં વિવિધ અંગેની જાહેરાત આપવી પડે છે. તો કે આ બધા જે દસ્તાવેજ છે એ તમારે જરૂરી ફી ભરી, તો કે આ બધા દસ્તાવેજ જરૂરી ફી ભરીને તો કે કંપનીની જે રજિસ્ટર ઓફિસ છે ત્યાં તમારે જમા કરવાના. જો કંપની રજિસ્ટરને ચકાસણી કરશે પછી બધા દસ્તાવેજ શું કરશે, ચકાસણી, અને જેને યોગ્ય લાગે તેની જે નોંધણી જે ટૂંકમાં ચોપડો હોય એમાં નોંધ કરશે. અને આ વિધિ પૂરી થઈ ગયા બાદ કંપની જેને કહે કે કંપનીને જે કંપની રજિસ્ટર છે નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખે આપવામાં આવ્યું એ તારીખે કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. બરાબર છે. નોંધણીનું પ્રમાણપત્ર આપવા સાથે કંપનીની ઓળખ નંબર ફાળવે છે અને કંપનીની ઓળખ બને છે. બરાબર છે. શું આપણે ફાળવે, ઓળખ નંબર, અને ટૂંકમાં નંબર આપે. આપણે કેમ જીએસટી નંબર ગયો તેમ કંપનીના ઓળખ નંબર આપે. તમારો ઓળખ નંબર આ છે જેનાથી તમારી કંપની ઓળખ ઊભી થાય છે. એટલે આ બધાય દસ્તાવેજ તમે કંપની રજિસ્ટરમાં પાસે જમા કરાવી દો ત્યાર પછી કંપની રજિસ્ટર જેને કહેવાય કે તમને મંજૂરી આપે છે. જો યોગ્ય લાગે કે બધાય દસ્તાવેજો કમ્પ્લીટ છે તો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ત્યાર પછી કંપની સ્ટાર્ટ થઈ શકે અને કંપની શરૂ થઈ જાય. એટલે આ સ્થાપના પહેલાનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. બરાબર છે. અને આપણું ચેપ્ટર નંબર જે 3 છે એ ચેપ્ટર આપણને પૂરું થાય છે. કોઈને કંઈ ન સમજાવવું હોય તો તમે મને પૂછી શકો છો. ચાલો, થેન્ક યુ.